તો આપણા એડિટર આજે આપણું બાઇક જોવે છે. હે સના એડિટર હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 67મો દિવસ અને અત્યારે આપણે આવ્યા છે વિધારજી. ઈ શું બધા જે મિત્રની આપણે વાટ જોતા હતા એ આવી ગયા છે ગણપતભાઈ. તો હવે જઈશું આપણે બાઇક અને ગાડી ધોવા માટે. મજા મજા મજા. તો ગાઈસ, અત્યારે આપણે ગયા હતા આપણી ફ્રેન્ડની ઇકો ગાડી લઈને બાઇક લેવા. તો ચલો બાઇક વોશ કરાવી. આ છે આપણા ફ્રેન્ડની ઇકો ગાડી અને અહીંયા બેઠા છે સાઈડમાં સંદીપભાઈ. તો આપણા એડિટર આજે આપણું બાઇક જોવે છે. હે સના એડિટર અત્યારે આપણા બાઇકમાં પંચર પડ્યું છે. તો પહેલી બાજુ ગયા હતા પણ ત્યાં દુકાન બંધ છે. તો હવે જઈએ આગળના તો વ્લોગમાં બને રહેજો તમે. ટ્યુબલેસ ટાયર છે એટલે બહુ વાંધો ના આવે, પણ તોય પંચર કરાવવું જરૂરી છે. હવે આપણે જોઈશું અને આપણા ગામ શિયાળ. તો ત્યાંથી નીકળી ગયા છે. વધારે ફાટશે. ડિસ્કો લઉં હું. તો ગાઈસ, તરજીથી આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે સકડાને ઓઇલ ચેન્જ કરી છે.
તો ઓઇલ તો આપણે કાઢી નાખ્યું છે, પણ તોય છતાં એન્જિનની અંદર ઓઇલ હોય એટલે આપણે પમ્પિંગ કરીને ઓઇલ કાઢી નાખ્યું. તો એન્જિનની અંદર આપણે પાઇપ નાખી દીધી છે અને ઉપરથી હવે આપણે ઓઇલ નાખીશું. તો ચલો અહીંયાથી ઓઇલ રેડવાનું ચાલુ કરીએ. ચલો ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈએ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.